પીજીની અંદર રહેતા દીકરા દીકરીઓ અંગે પરસોત્તમ રૂપાલાએ ચિંતા વ્યક્ત કરી છે। રસ્તો બદલી જવા માટેના ખૂબ મોટા ચાન્સીસ છે। પેન ગેસ્ટ તરીકે મહાનગરમાં દીકરા દીકરીઓ અત્યારે જે રહે છે ત્યાં તેમનો રસ્તો બદલાઈ જવાનો ભય રહે છે એવી વાત પરસોત્તમ રૂપાલાએ કરી છે। અને દીકરીઓ માટે તો બહુ મોટી સમસ્યાઓનું સર્જન થાય છે, જેના વાલીઓ ભોગ બને છે એની આની ખબર પડે છે। સમાચારોમાં આગળ વાત કરીએ તો ફરી એક વખત રાજકોટના સાંસદ અને પાટીદાર આગેવાન પરસોત્તમ રૂપાલાએ સમાજના દીકરા દીકરીઓને લઈને એક મોટું નિવેદન આપ્યું છે। પરસોત્તમ રૂપાલાનું શહેરમાં રહેતા સમાજના દીકરા દીકરીઓને મોટું નિવેદન। પીજીની અંદર રહેતા દીકરા દીકરીઓ અંગે પરસોત્તમ રૂપાલાએ ચિંતા વ્યક્ત કરી છે। સુરત બાદ હવે વડોદરાના એક કાર્યક્રમની અંદર સમાજને લઈને તેમણે ચિંતા વ્યક્ત કરી છે। પેન ગેસ્ટ તરીકે મહાનગરમાં દીકરા દીકરીઓ અત્યારે જે રહે છે ત્યાં તેમનો રસ્તો બદલાઈ જવાનો ભય રહે છે એવી વાત પરસોત્તમ રૂપાલાએ કરી છે। તો 4-5 વર્ષ પછી તેમના વાલીઓને ખબર પડે છે કે આની દિશા બદલાઈ ગઈ છે એવી વાત પણ પરસોત્તમ રૂપાલાએ કરી છે। પેન ગેસ્ટમાં બાળકો ઉપર કોઈ પણ પ્રકારનો અંકુશ નથી હોતો। દીકરીઓ માટે બહુ મોટી મુશ્કેલીનું સર્જન ઊભું થઈ રહ્યું છે એવી વાત પણ પરસોત્તમ રૂપાલાએ કરી છે। તો દીકરીઓ માટે તો સમાજની છાત્રાલય અનિવાર્ય છે। સમાજના આગેવાનોને વિનંતી કરું છું કે કન્યા છાત્રાલયમાં વધુ દાન આપજો તેવી વાત પણ પરસોત્તમ રૂપાલાએ કરી છે। તો 2-3 દિવસ પહેલા સુરતની અંદરથી પણ પરસોત્તમ રૂપાલાનું એક નિવેદન સામે આવ્યું હતું ને ફરી એક વખત હવે તે વડોદરાના કાર્યક્રમમાં હતા અને વડોદરાના એ કાર્યક્રમની અંદર સમાજના દીકરા દીકરીઓ જે શહેરની અંદર પોતાના અભ્યાસ માટે જાય છે ને પીજી એટલે કે પેન ગેસ્ટ તરીકે રહે છે તેને લઈને ચિંતા વ્યક્ત કરતા સાંસદ પરસોત્તમ રૂપાલાએ શું કહ્યું આવો એ પણ આપણે સાંભળીએ। આ દીકરા દીકરીઓ પેઇંગ ગેસ્ટ તરીકે રહે છે, આ એક મોટો એક ઉકેલ છે। પણ આ પેઇંગ ગેસ્ટ તરીકે મહાનગરની અંદર દીકરા કે દીકરીઓ જે રહે છે એને રસ્તો બદલી જવા માટેના ખૂબ મોટા ચાન્સીસ રહે છે। અને પછી જ્યારે 2-4 વર્ષ એમાં કાઢે પછી એના વાલીઓને ખબર પડે છે કે આ તો કાં તો ભણતો નથી અથવા તો એની દિશા ફંટાઈ ગઈ છે, ત્યાં એની ઉપર કોઈ અંકુશ હોતો નથી। અને એવા સંજોગોમાં દીકરાઓને માટે પણ મુશ્કેલી ઊભી થાય છે અને દીકરીઓ માટે તો બહુ મોટી સમસ્યાઓનું સર્જન થાય છે, જેના વાલીઓ ભોગ બને છે એની આની ખબર પડે છે। એટલે દીકરીઓ માટેની તો સમાજની જો છાત્રાલય હોય એ અનિવાર્ય જરૂરિયાત છે। એટલે હું સમાજના તમામ આગેવાનોને અને દાતાઓને આગ્રહપૂર્વક વિનંતી કરું છું કે ક્યાંય પણ કન્યા છાત્રાલય બનાવવા માટેની આહલેખ કે ટેલ તમારી સામે આવે તો તમારે આપવાના તમામ દાનોમાંથી આગળ વધી અને પ્રાયોરિટી આ છાત્રાલયને આપો।